ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यतः श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यतः वाचोह वाचं सौ प्राणस्य प्राणः वाचोह वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति प्रीत्यास्मान् लोकादमृता भवन्ति न तत्र चक्षुर्गच्छति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न वाक्गच्छति न मनः न मनः न विद्मो न विजानीमः विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधि अथो अविदितात् अधि इति शुश्रुम पूर्वेषाम् इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे येन सद्व्याचचक्षिरे। अन्यदेव तद्विदितात्। ભાષ્યકારે સમજાવ્યું કે આત્મા વિદિતથી અન્ય છે, બ્રહ્મ વિદિત અન્ય છે, કારણ કે જ્ઞાતા છે. જ્ઞાતા હોવાને કારણે એ જ્ઞેય નથી, વિદિત નથી. તદુપરાંત સર્વાત્મકત્વાત એ સર્વ જ્ઞાતાઓનું આત્મા છે, માટે એના સિવાય બીજો કોઈ જ્ઞાતા નથી. જ્ઞાતા હોવાને કારણે જ્ઞેયથી અન્ય છે, વિદિત અન્ય છે. તદુપરાંત સર્વ જ્ઞાતાઓનું આત્મા હોવાને કારણે બીજું કોઈ જ્ઞાતા જ નહીં એના સિવાય. એ જ્ઞાતા જે છે એક એટલે જ્ઞેય નથી, અને એના સિવાય બીજું કોઈ જ્ઞાતા નથી, માટે બીજા કોઈ જ્ઞાતાનું પણ જ્ઞેય નથી. अतः सर्वात्मनः ज्ञातुः ज्ञातृंतर अभावात्. તેથી જે સર્વનો આત્મા છે એવો જ જ્ઞાતા છે, અને માટે કોઈ બીજો જ્ઞાતા નથી. માટે માત્ર જ્ઞાતા જે છે જ્ઞેય નથી, વિદિત નથી.
અભી છે વ્યક્તમેવ વિદિતમ, આનો અર્થ એ થાય કે ભાઈ વ્યક્તમેવ વિદિતમ, વ્યક્ત છે એ જ વિદિત હોઈ શકે. જે વિદિત હોય એ વ્યક્ત હોવું જોઈએ. તસ્માદ અન્યત, વ્યક્તથી અન્યત. યદ વિદિતમ વ્યક્તમ તદ અન્ય વિષયત્વાદ અલ્પમ. જે વિદિત છે અને તેથી જે વ્યક્ત છે એ અન્ય વિષયત્વાદ, એ બીજા વેદતાનો જ્ઞાનનો વિષય છે. જે વિષય છે એ હંમેશા કેવો હોય? અલ્પ હોય. એક વિષય બીજા વિષય કરતા ભિન્ન હોય માટે સવિરોધમ, એકબીજાનો વિરોધ કરનારા હોય, એકબીજાને વ્યાવૃત્ત કરનારા હોય. તથા અનિત્યમ, પ્રત્યેક એકબીજાને વ્યાવૃત્ત કરે, મર્યાદિત કરે અને અન્યની મર્યાદાનું કારણ બને, તેથી અન્યના નાશનું કારણ બને. અનિત્યમ અતએવ અનેકમ, અનેક છે વિષય હોવાના કારણે માટે અશુદ્ધ છે. અશુદ્ધ એટલે કે દેશ કાળ વસ્તુ પરિચ્છેદ વાળું છે અને તેથી ઉપજ છે, મારા અજ્ઞાનની ઉપજ છે, અજ્ઞાનથી વ્યાપ્ત છે. અતએવ એટલે આ બધા વિદિતના લક્ષણ કયા. તદ વિલક્ષણમ બ્રહ્મ અવિદિતમ એટલે શું? બ્રહ્મ તદ વિલક્ષણમ, એનાથી વિલક્ષણ છે. કેવું છે? તો કે અનલ્પમ, અવિરોધમ, નિત્યમ, એકમ, શુદ્ધમ ચ ઇત્યર્થ. તો થયું, ચાલો અસ્તુ તર્હિ અવિદિતમ. એક પાન પર કે ભાઈ ચાલો વિદિત નથી તો અવિદિત છે એમ માનો. અસ્તુ તર્હિ અવિદિતમ. તો કે છે ન વિજ્ઞાન અનપેક્ષત્વાત. કે વસ્તુ વિદિત હોય, અવિદિત હોય એટલે કઈ વસ્તુ ન જાણેલી હોય, કઈ વસ્તુ ન જાણેલી હોય જેને જાણવા માટે એને પ્રકાશિત કરવી પડે. પરંતુ એટલે જેને વિજ્ઞાનની અપેક્ષા છે એ જ વસ્તુ અવિદિત હોઈ શકે. વિજ્ઞાનની અર્થાત પ્રકાશિત થવાની અપેક્ષા છે એ જ અવિદિત હોઈ શકે. ના વિજ્ઞાન અનપેક્ષત્વાત, આને તો પ્રકાશિત થવા માટે કોઈ અપેક્ષા નથી, એટલે એને બીજા કોઈ પ્રકાશક, વિજ્ઞાન બીજા કોઈ પ્રકાશકની અપેક્ષા નથી, કારણ કે સ્વયં પ્રકાશ છે. અવિદિતનો અર્થ કર્યો સ્વયં પ્રકાશ. વિદિતાદ અન્યતરે શું કહ્યું? એકમ, શુદ્ધમ, અનલ્પમ, અવિરોધમ. અવિદિત અન્ય અર્થ શું કર્યો? સ્વયં પ્રકાશમ. યદ્ અવિદિતમ તદ વિજ્ઞાન અપેક્ષા. એટલે એ વસ્તુ સમજાવે છે. અવિદિત કઈ વસ્તુ છે? જેને વિજ્ઞાનની પ્રકાશકની અપેક્ષા છે. અવિદિત વિજ્ઞાનાય લોક પ્રવૃત્તિ. કેમ કહો છો આપ કે અવિદિત એને કહેવાય જેને પ્રકાશની અપેક્ષા છે? લોક જે નથી જાણતું એને જાણવાનો પ્રયત્ન, લોકોના બધા પ્રયત્નમાં હંમેશા જે ન જણાયેલું હોય એને જ જાણવાનો પ્રયત્ન હોય છે. અવિદિત વિજ્ઞાનાય અવિદિતસ્ય વિજ્ઞાનાય. વિજ્ઞાનાય જાણવા માટે, અવિદિત જે જાણેલું નથી એને જાણવા માટે હંમેશા બધી પ્રવૃત્તિ હોય છે. તો જ્ઞાનની પ્રવૃત્તિ હંમેશા એવી જ હોય, એને જ જ્ઞાન કહેવાય. અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ. જે અજ્ઞાત હોય એને જાણવા માટેની પ્રવૃત્તિ હોય ને. જે જ્ઞાત હોય, જાણેલું હોય એને જાણવાની કોઈ પ્રવૃત્તિ કરે નહીં. એવું બને કે જાણેલું હોય પણ જાણેલું છે એવું ન જાણતા હોય તો બની શકે. જે જ્ઞાત છે પણ જ્ઞાત છે એવું જ્ઞાન નથી તો એને અજ્ઞાત માનવામાં આવે કે તો અવિદિત છે અથવા અવિદિત છે એવો ભ્રમ છે, ચાલો તો પણ એને જાણવાની પ્રવૃત્તિ થાય. ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ. પણ બ્રહ્મ કેવું છે? એને કોઈ પ્રકાશકની અપેક્ષા નથી, મળે અવિદિત જ નથી. કસ્માત વિજ્ઞાન રૂપત્વાત. કેમ કહો છો કે વિજ્ઞાન અનપેક્ષમ છે? એને કોઈ પ્રકાશકની જરૂર નથી. કેમ કહો છો? વિજ્ઞાન સ્વરૂપત્વાત. કારણ કે વિજ્ઞાન પ્રકાશ હોવું, એનો પ્રકાશિત કરવું.
જે પ્રકાશે છે ને એ આપોઆપ જ પ્રકાશિત કરે છે. તો પ્રકાશિત કરવું એ કોઈ કર્મ નથી. જે પ્રકાશે છે ને એ આપોઆપ જ જે અન્ય કંઈ હોય એને પ્રકાશિત કરે જ. દીપકે પ્રકાશિત કરવા બીજો કોઈ પ્રયત્ન કરવો પડતો હોત તો બને કે દીપક છે છતાં અંધકાર છે કે કશું પ્રકાશિત નથી, પેલું નથી. આમ જે પ્રકાશમાન છે એનો સ્વભાવ છે કે અન્યને પ્રકાશિત કરે છે અને પોતાને પ્રકાશિત થવાની અપેક્ષા ન હોય. ઇદંતુ વિજ્ઞાન અનપેક્ષમ, બ્રહ્મ તો વિજ્ઞાનની અપેક્ષા વગરનો છે. અકસ્માત વિજ્ઞાન સ્વરૂપત્વાત, કારણ કે સ્વયં વિજ્ઞાન સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે, માટે એને બીજા કોઈ પ્રકાશકની જરૂર નથી. યસ્ય યત સ્વરૂપમ તત્તેન અન્યતઃ અપેક્ષતે. જે પોતાનું સ્વરૂપ છે એને માટે કોઈ વસ્તુને બીજા પાસે અપેક્ષા ન હોય. પ્રકાશનું જેનું સ્વરૂપ છે એને પ્રકાશિત થવા માટે, પ્રકાશિત થવું જેનું સ્વરૂપ છે, સ્વરૂપ કોને કહેવાય? કોઈ પ્રકારના પ્રયત્નો એ સ્વાભાવિક છે. આમ પ્રકાશિત થવું સ્વાભાવિક છે, એના માટે બીજા કોઈ પ્રકાશકની અપેક્ષા ન જ હોય. તો પછી પોતાની પાસે અપેક્ષા હોય કે નહીં ભાઈ? પ્રકાશવું જેનું સ્વરૂપ છે એને પ્રકાશવા માટે અન્ય પાસે અપેક્ષા ન હોય તો પોતાની પાસે અપેક્ષા ખરી કે નહીં? કે ના, પોતાની પાસે અપેક્ષા હોય જ ના શકે. તો અપેક્ષા રાખનાર પણ પોતે થયું, અપેક્ષાનો વિષય પણ પોતે થયો. અને અપેક્ષા ત્યારે જ્યારે પોતાનું સ્વરૂપ હોય ત્યારે, એટલે જ્ઞાન હોય તો જ અપેક્ષા હોય. ત્યાં પણ અપેક્ષા ક્યારે? અપેક્ષા પોતાના સ્વરૂપની હોય છે તો જ્ઞાન હોય ત્યારે જ હોય. જ્ઞાન જ સ્વરૂપ છે. અનપેક્ષમેવ સિદ્ધત્વાત. કેમ કહો છો બ્રહ્મ અનપેક્ષ છે? ન ચ સ્વતઃ એવ અપેક્ષા. કોઈને પોતાની પાસે અપેક્ષા કેમ ના હોય? સિદ્ધત્વાત, કારણ કે એ તો પોતાનું સ્વરૂપ છે જ. અપેક્ષા શાના માટે હોય? જે વસ્તુ પ્રાપ્ત નથી. અપેક્ષા કહો, લિપ્સા કહો, લબ્ધમ ઈચ્છા કહો, પ્રાપ્ત કહો, ઈચ્છા કહો, શાના માટે હોય? અપ્રાપ્તને માટે. સિદ્ધત્વાત સ્વરૂપ કોને કહેવાય? જે નિત્ય પ્રાપ્ત છે. આમ સ્વરૂપ એટલે બ્રહ્મનું સ્વરૂપ છે પ્રકાશવું. એનું સ્વરૂપ હોવાના કારણે પ્રકાશવું એ સિદ્ધ જ છે. જે છે એના માટે અપેક્ષા ન હોય. નહીં પ્રદીપ સ્વરૂપ વ્યક્ત પ્રકાશાંતરમ અન્યતઃ અપેક્ષતે. જેવી રીતે દીવો હોય કે પ્રદીપ હોય, એને અભિવ્યક્ત થવા માટે, પ્રકાશવા માટે, પોતાની જાતને જણાવવા માટે બીજા કોઈ દીપકની અપેક્ષા નથી. અન્ય તો અપેક્ષતે સ્વતોવા. ટૂંકમાં દીવાને બીજા દીવાની અપેક્ષા નથી પ્રકાશિત થવા માટે, કે પોતાની પાસે પણ અપેક્ષા નથી. યદ્ધિ અનપેક્ષમ તસ્વતેવ સિદ્ધમ. જેને અપેક્ષા છે એ સ્વતઃ સિદ્ધ છે, એટલે સતત પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે, એનું સ્વરૂપ જ છે. માટે દીવાને પોતાની પાસેથી પણ અપેક્ષા ન હોય. હવે કહ્યું ભાઈ તો હા, પ્રકાશાત્મકત્વાદ પ્રદીપસ્ય અપેક્ષિતો ભી અનર્થક સ્યાદ. પ્રકાશાત્મકત્વાદ, પ્રકાશાત્મકત્વમ, પ્રકાશવું જેનું સ્વરૂપ છે એવો પ્રદીપસ્ય, એવા પ્રદીપ માટે અપેક્ષિતો ભી અર્થ. કઈ અપેક્ષા રાખવામાં આવે તો પણ અનર્થક સ્યાદ. એ વસ્તુ એનામાં કોઈ પ્રકારનો વિશેષતા ન લાવી શકે. પ્રકાશ છે ને, જે અપ્રકાશ સ્વભાવ છે એને પ્રકાશમાં વિશેષતા લાવે. શું લાવે? અજાણ્યું છે એ જાણેલું બને. પરંતુ પ્રકાશે જે છે એનામાં કોઈ વિશેષતા બીજો પ્રકાશ ના લાવી શકે. પ્રકાશે વિશેષ અભાવ. આપણો પ્રકાશ સ્વરૂપ છે, બીજો પ્રકાશ છે એનામાં કોઈ પ્રકારની વિશેષતા ન લાવી શકે. તો અપેક્ષા ક્યારે હોય? કોઈ પ્રકારની વિશેષતા પ્રાપ્ત થવાની હોય તો અપેક્ષા હોય.
પ્રકાશને પ્રકાશવા માટે કોઈ પ્રકારની વિશેષ અપેક્ષા નથી. બીજું કોઈ પ્રકાશમાં વિશેષ લાવી પણ ના શકે. એના માટે પ્રદીપ છે પ્રકાશ જેનો સ્વભાવ છે પ્રદીપને કોઈ અન્ય પ્રકાશની અપેક્ષા ન હોય. અપેક્ષા ન હોય. અપેક્ષા ન હોય એટલે બીજા પાસે પણ ન હોય ને પોતા પાસે પણ ન હોય. અપેક્ષા બીજા પાસેથી હોય કે પોતા પાસેથી હોય, અપેક્ષા જ ન હોય. કારણ કે બીજો કોઈ પ્રકાશ એનામાં કોઈ પ્રકારની વિશેષતા ન લાવી શકે. પોતે પણ પોતાનું કોઈ વિશેષતા ન લાવી શકે. નહીં પ્રદીપસ્ય સ્વરૂપ અભિવ્યક્ત પ્રદીપ પ્રકાશ અર્થવાન. પ્રદીપને પોતાના સ્વરૂપ અભિવ્યક્તિ માટે કોઈ બીજો પ્રકાશ લાવે તો પણ અર્થવા એ કશું પ્રયોજન સિદ્ધ ના કરે. કોઈ રીતે એમાં વધારો ના કરે, વિશેષ ના કરે, પ્રયોજન સિદ્ધ ના કરે. એના માટે જે સ્વયં પ્રકાશ છે એને અન્ય પાસે કોઈ પ્રકારના પ્રકાશની અપેક્ષા નથી. અન્ય માટેથી, અન્ય પ્રત્યેથી કે પોતાના પ્રત્યેથી પણ. નચેવમ આત્મનન્યત્ર વિજ્ઞાનમસ્તિ. પછી બીજો પ્રશ્ન થયો. તે પાન પર આનંદગીરી પ્રશ્ન કર્યો. બ્રહ્મણોપી વિજાતિ જ્ઞાન અપેક્ષા ભવિષ્યતિ. હવે જરા ચર્ચાને વધારે સૂક્ષ્મ બનાવે છે કે બ્રહ્મને સજાતીય પ્રકાશની અપેક્ષા ન હોય, જેમ પ્રદીપને સજાતીય પ્રકાશની અપેક્ષા નથી. બીજા પ્રદીપને પ્રદીપને ચક્ષુના પ્રકાશની અપેક્ષા છે પોતાને પ્રગટ કરવા માટે, એટલે મને પ્રગટ કરવા માટે. તેમ બ્રહ્મ ભલે પ્રકાશ સ્વરૂપ રહ્યું, પણ બ્રહ્મને જાણવા માટે અન્ય પ્રકાશની અપેક્ષા ખરી કે નહીં? બ્રહ્મણોપી વિજાતે જ્ઞાન અપેક્ષા ભવિષ્યતિ. બ્રહ્મ જ્ઞાનની અપેક્ષા તો ખરી ને. બે પ્રકારના જ્ઞાન થયા હવે. એક સ્વરૂપભૂત જ્ઞાન અને બીજું વૃત્તિ જ્ઞાન. સ્વરૂપભૂત જ્ઞાન છે એ કશાનો વિરોધી નથી, અજ્ઞાનનો પણ વિરોધી નથી. તમસ પરસ્તાત એ અંધકારની પેલે પાર અર્થાત અંધકારનો પણ વિરોધી નથી. એ દ્રષ્ટિએ સૂર્ય કહે છે અંધકારનો વિરોધી છે. ભલે સૂર્યનું દૃષ્ટાંત આપવામાં આવે, પરમાત્મા અંધકારનો અજ્ઞાનનો વિરોધી નથી, અજ્ઞાનનો પણ પ્રકાશક છે. તો હવે બીજા પ્રકારની અજ્ઞાનની વાત કરે છે કે જેવી રીતે પ્રદીપને પણ પોતે છે એ વસ્તુ પ્રગટ કરવા માટે ચક્ષુના પ્રકાશની અપેક્ષા છે, તેમ બ્રહ્મ પણ પોતે આત્મા છે પ્રગટ કરવા માટે બીજા પ્રકાશની અપેક્ષા ખરી કે નહીં? જેને વિજાતીય પ્રકાશ કહેવાય. તો પહેલા ના પાડે છે અને પછી સમજાવે છે. ન છે એવમ આત્મના અન્યત્ર વિજ્ઞાન અસ્તિ. ભાઈ ના, આત્મા સિવાય બીજી કોઈ જગ્યાએ વિજ્ઞાન છે જ નહીં. કેમ? બ્રહ્મણ અન્યસ્ય સર્વસ્ય અજ્ઞાનાત્મકત્વાદ. બ્રહ્મ સિવાયનું અન્ય જે કંઈ છે કેવું છે? અજ્ઞાનાત્મક છે, અંધારાત્મક છે. માટે ભાન સંભાવના એવ નાસ્તિ. બ્રહ્મથી અન્ય જે છે ને એ અજ્ઞાન સ્વરૂપ હોવાને કારણે પોતે જ પ્રકાશતું નથી. અને તેથી બ્રહ્મને કેમ પ્રકાશિત કરી શકે? પહેલા તો કહ્યું કે બ્રહ્મ સિવાય બીજો કોઈ પ્રકાશ જ નથી. બ્રહ્મ સિવાય બીજું કંઈ હોય, બ્રહ્મ હોય, અચેતન હોય, અજ્ઞાનાત્મક હોય, અંધકારાત્મક હોય. મળે બ્રહ્મ સિવાય અન્ય જે છે એ સ્વયં પ્રકાશ ના હોય તો બ્રહ્મને કેમ પ્રકાશિત કરી શકે? એટલે બ્રહ્મ વિજાતીય જ્ઞાન એટલે બ્રહ્મ સિવાયનું જ્ઞાન, એ તો અજ્ઞાન જ છે.
બ્રહ્મ સિવાયનું જે કાંઈ છે જ્ઞાન હોવાને કારણે સ્વયં પ્રકાશતો નથી, તો બ્રહ્મને ક્યાંય પ્રકાશિત કરે? તતઃ ન વિજાતે જ્ઞાન અપેક્ષમે બ્રહ્મ ઇત્યર્થ. તે બ્રહ્મ ન વિજાતે જ્ઞાન અપેક્ષમ. વિજાતીય જ્ઞાનસ્ય અપેક્ષા યસ્ય અસ્તિ તદ વિજાતીય જ્ઞાન અપેક્ષમ. જેને વિજાતીય જ્ઞાનની અપેક્ષા છે તેને વિજાતીય જ્ઞાન અપેક્ષમ કહ્યું. ના, બ્રહ્માઓ વિજાતીય જ્ઞાનની અપેક્ષાઓ નથી. હવે 33 પાર પણ આગળ વધીએ. આનંદગીરી કહે ત્રીજી પંક્તિમાં, જ્ઞાન અનપેક્ષત્વે લૌકિક અનુભવ વિરોધમ શાસ્ત્ર વિરુદ્ધમ ચ ઉદ્ભાવ્ય પરિહરતે. જ્ઞાન અનપેક્ષત્વે, આપ કહો છો તે પ્રકારે બ્રહ્મને કોઈ જ્ઞાનની અપેક્ષા નથી. લૌકિક અનુભવ વિરોધમ, એ લૌકિક અનુભવથી વિરુદ્ધ છે, લોકોના અનુભવ વિરુદ્ધ છે કે બ્રહ્મને જાણવા માટે જ્ઞાનની જરૂર નથી. શાસ્ત્ર વિરોધમ, શાસ્ત્ર પણ બ્રહ્મના જ્ઞાનની વાત કરે છે. કોઈ બ્રહ્મ જ્ઞાન નામની વસ્તુ છે એ પણ ખરું ને. બ્રહ્મ જ્ઞાન ક્યારે હોય? બ્રહ્મનું અજ્ઞાન હોય ત્યારે. એટલે બ્રહ્મ અવિદિત છે તો જ અજ્ઞાન હોય ને. તો પછી આપ કહો છો કે બ્રહ્મને કોઈ પ્રકારના જ્ઞાનની અપેક્ષા નથી. એ તો લોકોના અનુભવથી પણ વિરુદ્ધ છે અને શાસ્ત્રના વાક્યો છે એની પણ વિરુદ્ધ છે. બે પ્રકારનો વિરોધ કહે છે. બ્રહ્મને કોઈ પ્રકાર, બ્રહ્મ પોતે જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે કોઈ પ્રકારના જ્ઞાનની અપેક્ષા નથી. એ પક્ષમાં બે વિરોધ કહે છે કે લોકોનો અનુભવ પણ એ પક્ષનો વિરોધ કરે છે અને શાસ્ત્રના વાક્યો પણ એનો વિરોધ કરે છે. વિરોધમ ઉદ્ભાવ્ય, આ પ્રકારના વિરોધને પહેલા પ્રગટ કરે છે. ઉદ્ભાવ્ય, ઉભો કરે છે. પરિહરતી, પછી એનો પરિહાર કરે છે. ક્યારેક શું છે, વિરોધને મનમાં રાખીને પરિહાર કરતા હોય, ક્યારેક આશંકા મનમાં રાખીને પરિહાર કરતા હોય. અહીં વિરોધ છે આશંકા કરતા, પણ ક્યારેક આશંકા પ્રગટ કરે અને પરિહાર કરે. અને વિરોધ પહેલા પ્રગટ કરે છે પછી એનો પરિહાર કરે છે. વિરોધ વિચેત ન અન્યત્વા, એ વાક્ય દ્વારા બંને વસ્તુ થઈ ગઈ. વિરોધ વિચેત દ્વારા આ વિરોધનો ઉદ્ભાવ કરો, ન અન્યત્વાત એ દ્વારા એનો પરિહાર કરો. આ વાક્ય બંને આવી ગયા. તો કહે છે ભાષ્યકાર, વિરોધ ચેત ન અન્યત્વાત. વિરોધ છે આપ કહો છો કે ભાઈ એટલે ભાષ્યકાર આત્મા અન્યત્ર કર. ભલે બ્રહ્મની ચર્ચા ચાલે પણ છતાં ભાષા આત્મા અન્યત્ર ન વિજ્ઞાન અસ્તિ, આત્મા સિવાય બીજું કોઈ વિજ્ઞાન નથી. ત્યાં આત્મા શબ્દ એટલા માટે વાપર્યો કે આત્મા સ્વપ્રકાશ છે, બધાનો અનુભવ છે. હું છું, ભાસું છું, એ બધાનો અનુભવ છે. એટલે આત્મા સ્વયં પ્રકાશ છે, એ બધાનો અનુભવ છે. બ્રહ્મ સ્વપ્રકાશ છે એ ક્યારે જણાય? આત્માને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી જણાય કે બ્રહ્મ સ્વપ્રકાશ છે. પણ આત્મા સ્વપ્રકાશ અનુભવનો વિષય છે. એટલે વિરોધ છે. આપ કહો છો કે આત્માના જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. લોકો કહે છે કે હું જાણતો નથી, મારે એ કહેશે. લૌકિક વિરોધ પણ કહેશે અને શાસ્ત્ર વિરોધ પણ કહેશે. તો આ પ્રકારે વિરોધ તો આપણે જોઈએ છીએ, અને છતાં આપ કહો છો કે આત્માને કોઈ જ્ઞાનની અપેક્ષા નથી. એવું કેમ? આ વિરોધનો પ્રગટ કર્યો, ઉદ્ભવ કર્યો, ઉત્પન્ન કર્યો અને ઉત્તર આવ્યો ના. તો કે ના, તમે કહો છો એ વિરોધ નથી. અન્યત્વાત, હવે કે જે બે આત્મા છે, તમે જે આત્મા કહ્યો જે સ્વયં પ્રકાશ છે એમાં કોઈ વિરોધ નથી થતા.
એ આત્મા કરતા બીજું કોઈ વિજ્ઞાન નથી. અને માટે સ્વયં પ્રકાશ આત્મા સ્વરૂપભૂત પ્રકાશ ધરાવનાર આત્માને કોઈ પ્રકારના વિજ્ઞાન સજાતીય કે વિજાતીય કોઈ પ્રકારના વિજ્ઞાનની પ્રકાશની અપેક્ષા નથી. એ મારો પક્ષ છે. તમે જે કહો છો ને લૌકિક અનુભવો, શાસ્ત્ર અનુભવ, શાસ્ત્રના વાક્યો, એ વિરોધ કયા છે? એ બીજા આત્મા માટે છે. સ્વયં પ્રકાશ આત્મા છે, સિવાયનો એક આત્મા છે, એ કહેવામાં અન્યત્વાત, એને જીવાત્મા કહે છે. જીવાત્માના કિસ્સામાં આપ જે કહો છો એ બરાબર છે કે લૌકિક વિરોધ પણ છે. લૌકિક પણ કે ભાઈ આત્માને જાણતો નથી. શાસ્ત્ર પણ સ્વીકારે છે કે આત્માનું જ્ઞાન છે. આત્મા સ્વયં પ્રકાશ તેનું અજ્ઞાન હોય જ ના શકે ને. જે જ્ઞાન સ્વરૂપનું અજ્ઞાન કેમ હોય શકે? એ પહેલો પક્ષ થયો સિદ્ધાંતનો. તો પેલા કે ભાઈ જ્ઞાન સ્વરૂપ અજ્ઞાન છે, આત્માની હકીકત છે ને. બધા કહે છે હું તો જાણતો નથી મારી જાતને, બ્રહ્મરૂપે નથી જાણતો. શાસ્ત્ર કે તારે આત્માને જાણવું જોઈએ, આત્માનું દ્રષ્ટવ્ય લે. શાસ્ત્ર પણ આત્માને જાણવું જોઈએ. ક્યારે કે ન જાણેલો હોય ત્યારે જ ને. તો એ જે આત્મા છે જેના વિશે જાણવું જોઈએ કહેવામાં આવે છે, એ જેને કહેવામાં આવે છે એ આત્મા જુદો છે. જેને કહેવામાં આવે તો આત્માને જાણ, એ આત્મા જુદો છે. કયો છે? જીવાત્મા છે. આવો ઉત્તર છે. તો આની જગ્યાએ સૂત્રસ્ય પૂર્વ પક્ષ ભાગમ વિભજતે. આ સૂત્ર થયું. કયું સૂત્ર થયું? વિરોધ ઇતિ ચેત. આ કયું છે? પૂર્વ પક્ષ. ન અન્યત્વાદ. એ શું થયું? એનું નિરાકરણ થયું, સમાધાન થયું. પેલા પૂર્વ પક્ષ વિભાગ છે, વિરોધ ઇતિ ચેત, એને વિભજતે, એનો વિભાગ કરીને એટલે એને વિસ્તાર કરીને સમજાવે છે. સ્વરૂપ વિજ્ઞાન ઇત્યાદિના. તો પૂર્વ પક્ષી છે પોતાના પક્ષને જ સમજાવે છે. ભાષ્યકાર કહે છે સ્વરૂપ વિજ્ઞાને સ્વરૂપ વિજ્ઞાને વિજ્ઞાન સ્વરૂપત્વાદ વિજ્ઞાન સ્વરૂપત્વાદ વિજ્ઞાનાંતરમ વિજ્ઞાનાંતરમ ન અપેક્ષતે ન અપેક્ષતે ઇત્યેતદ ઇત્યેતત અસત. અસત. તો વિરોધ હેતી આ વસ્તુ પૂર્વ પક્ષી કહે છે કે આપે જે કહ્યું એ અને અમારો અનુભવ છે વિરોધ છે. આપે શું કહ્યું? સ્વરૂપ વિજ્ઞાને વિજ્ઞાન સ્વરૂપત્વાદ વિજ્ઞાનાંતરમ ન અપેક્ષતે. તો આપણો પક્ષ છે. કોનો પક્ષ છે? સિદ્ધાંતનો પક્ષ છે. એ સિદ્ધાંતિ વેદાંતિ ત્યાં કહ્યું શું કહ્યું? ન ચેવમ આત્મન્યત્ર વિજ્ઞાનમ અસ્તિ યેન સ્વરૂપ વિજ્ઞાને અપેક્ષતે. એ કહ્યું ને એ જ સમજાવે છે કે વિજ્ઞાન સ્વરૂપત્વાદ આત્મા વિજ્ઞાન સ્વરૂપ હોવાના કારણે સ્વરૂપ વિજ્ઞાને પોતાના સ્વરૂપના વિજ્ઞાનમાં વિજ્ઞાનાંતરમ ન અપેક્ષતે. જેમ પ્રકાશને પ્રકાશવા માટે અન્ય કોઈ પ્રકાશની અપેક્ષા નથી, તેમ આત્માએ પણ પ્રકાશિત થવા માટે બીજા કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશ છે, બીજા કોઈ ચૈતન્યની અપેક્ષા નથી. એથી આવું જે આપણે કહ્યું ને અસત, એ ખોટું છે. એટલે અમે ક્યાં વિરોધ છે? મેં કહ્યું અમે શું ખોટું ભાઈ, અમે શું ખોટું તો સમજાવે છે. દૃશ્યતે વિપરીત જ્ઞાનમ વિપરીત જ્ઞાનમ આત્મની આત્મની સમ્યક જ્ઞાનં ચ સમ્યક જ્ઞાનમ ચ ન જાનામિ જાનામિ આત્માનમ આત્માનમ ઇતિ શ્રુતેશ્ચ શ્રુતિશ્ચ તત્ત્વમસી તત્ત્વમસી આત્માનમેવાવેદ આત્માનમેવ આવેદ એતં વૈ તમાત્માनं વિદિત્વા એતં વૈ તમાત્માનં વિદિત્વા ઇતિ ચ. ઇતિ ચ. તો
તમે કહો છો એ લૌકિક વિરોધ કે છે? દૃશ્યતે હિ વિપરીત જ્ઞાનમ આત્મની. આત્મામાં વિપરીત જ્ઞાન તો જોવામાં આવે છે. હવે ખરેખર અજ્ઞાનમ કહેવું જોઈએ, વિપરીત જ્ઞાનમ કહ્યું. એટલે પહેલી પાદમાં કહે છે વિપરીત જ્ઞાનનો શું અર્થ કરવાનો? જ્ઞાનાદ વિપરીતમ વિપરીત જ્ઞાનમિતિ. વિપરીત જ્ઞાનનો અર્થ કર્યો. રાજદંતાદિત્વાદ વિપરીતમ. આ પ્રકારે એક આખો સમાસનો પ્રકાર છે. રાજદંતાદિવત રાજવિદ્યા રાજગુહ્યમ. આ તત્પુરુષ સમાસની અંદર સામાન્ય રીતે જે ગૌણ પદ છે પહેલા આવે, મુખ્ય પદ પછી આવે. પણ આ એક સમાસ છે જેમાં ગૌણ પદ પછી આવે, મુખ્ય પદ પહેલા આવે છે. રાજદંત દંતાનામ રાજા, રાજાના દંત એવું નહીં. રાજદંતનો અર્થ એવો થવો જોઈએ એમ. તો દંત મુખ્ય વર્ત થાય એટલે રાજ તો કે નહીં, દંતાનામ રાજા. મુખ્ય દાંત છે. દંતાનામ રાજા, દાંતનો રાજા. ગુહ્યાનામ રાજા એટલે રાજગુહ્યમ. તેવી રીતે વિપરીત જ્ઞાનમ એટલે જ્ઞાનાદ વિપરીતમ એવો અર્થ કર્યો. એટલે વિપરીત જ્ઞાનમમાં જ્ઞાન છે મુખ્ય પદ છે, વિપરીત ગૌણ પદ છે. પણ આનું ઉલટાવી નાખ્યું. આવું જો સમાસ કરીએ તો શું છે? જ્ઞાનાદ વિપરીતમ વિપરીત જ્ઞાનમ. જે જ્ઞાનની વિપરીત છે એને વિપરીત જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે શું? અજ્ઞાનમ ઇત્યર્થ. એટલે વિપરીત જ્ઞાનમ શબ્દ ભાષ્યકારે પ્રયોગ કર્યો, એનો આ પ્રકારે ટિપ્પણીકાર અર્થ કરે છે અજ્ઞાનમ. એવું કેમ? આવો અર્થ કેમ કર્યો આપે? તો વિપરીત જ્ઞાનમનો અર્થ અજ્ઞાનમ કેમ કર્યો? કઈ ભાષ્યકારે કહ્યું સમ્યક જ્ઞાન ન જાનામિતિ આત્માનમિતિ, ન જાનામિ આત્માનમિતિ. હું મને જાણતો નથી એવું કહે છે ને લોકો. એટલે અજ્ઞત્વ જે છે એ પોતાનો અનુભવ છે. હું મને બ્રહ્મરૂપે જાણતો નથી, હું મારા તત્વરૂપ જાણતો નથી, આત્માને વાસ્તવિક જાણતો નથી. બધા જ જાણે છે. ન જાનામિ આત્માનમિતિ, હું આત્મા એવું લોકો કહે છે. એ શું બતાવે છે? એ તો અજ્ઞાન બતાવે. ન જાનામિ અજ્ઞાન બતાવે છે. ન જાનામિ આ વાક્ય લઈએ તો એ શું બતાવે છે? અજ્ઞાન. તો દૃષ્ટાંત અજ્ઞાનનું આપ્યું અને સમજાવ્યું વિપરીત જ્ઞાનમ. તો વિપરીત જ્ઞાનમ આત્મની કહી દે ન જાનામિ. સમ્યક જ્ઞાનમ ચ આત્મની તો કે અહમ બ્રહ્માસ્મિ. એટલે ટિપ્પણી કરે ન જાનામિ તે વક્ષ્યમાણ અનુરોધાત. એ જ વાક્યમાં વિપરીત જ્ઞાન મળે દૃષ્ટાંત આપ્યું ન જાનામિ. એ દૃષ્ટાંત શું બતાવે છે? અજ્ઞાન બતાવે છે. એટલે વિપરીત જ્ઞાનનો અર્થ અજ્ઞાન કરવાનું કારણ એ છે કે એનું દૃષ્ટાંત શું બતાવે છે? અજ્ઞાન બતાવે છે. હવે એ વાક્યનો બીજો અર્થ પણ થઈ શકે. યદી ન જાનામિ કે એવું કોઈ જાણતું જ નથી એવું તો છે જ નહીં. હું જાણતો જ નથી મને એવું ના કહેવાય. ઇતિહાસ બ્રહ્મત્વેન ન જાનામિ. હું જાણતો નથી એ વાક્ય જે લોકો કહે છે એનો એવો કરવામાં આવે કે હું બ્રહ્મ છું એ નથી જાણતો, પણ કશી રીતે જાણું છે ને. કિંતુ કર્તૃત્વાદના એવ જાનામિ. પોતે પોતાને નથી જાણતો એવું ક્યારેય નથી હોતું. કર્તૃત્વાદિના જાનામિ, હું કરતા છું, ભોગતા છું એ પ્રકારે જાણે છે. એટલે હું નથી જાણતો જ્યારે કહેવામાં ત્યારે શું અર્થ થાય? હું મારી જાતને બ્રહ્મરૂપે નથી જાણતો પણ કરતા ભોગતા રૂપે જાણું છું. એવો જ અર્થ. એટલે ન જાનામી આત્માના એ વાક્યનો આવો અર્થ કરીએ કે આત્માનમ બ્રહ્મતયા ન જાનામી કિંતુ કર્તૃત્વાદ રૂપેણ જાનામી એવો અર્થ કરીએ તો યથાશ્રુતમ વિપરીત જ્ઞાન અર્થ પર. યથાશ્રુતમ એટલે
જે પ્રકારે ભાષ્યકારે કહ્યું છે વાક્યમાં એ જ કહેવાય વિપરીત જ્ઞાન. એટલે વિપરીત જ્ઞાન વિપરીતમ તદ જ્ઞાનમ જો વિપરીત જ્ઞાન. એ વિપરીત એટલે ત્યાં વિશેષણ વિશેષ્ય એટલે કર્મધારય સમાસ થયો. એ તત્પુરુષનો એક પ્રકાર છે તો કર્મધારય સમાસ થયો. એ સમ્યક જ્ઞાનમ છે એવું ભાષ્યકારે કહ્યું. એનું દ્રષ્ટાંત આપ્યું નથી. એટલે કે સમ્યક જ્ઞાનમ છે જાનામિ આત્માનમિતિ. તો ન જાનામિ આત્માનમ જાનામિ આત્માનમ એવું સમજી લેવાનું. તો આત્માનમ જાનામિ જ્યારે કોઈ કહે ત્યારે શું સમજવાનું? અકર્તૃ બ્રહ્મત્વેન જાનામિ. હું અકર્તા બ્રહ્મ છું એ પ્રકારે મારી જાતને જાણું છું. એ રીતે એને સમ્યક જ્ઞાન કહેવાય, યથાર્થ જ્ઞાન કહેવાય. એટલે પૂર્વ પક્ષનો અર્થ આવો થાય. એવમ છે યત્ર જ્ઞાનાજ્ઞાને. પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ બંને વસ્તુ છે. આત્મા વિશે જ્ઞાન પણ છે, અહમ બ્રહ્માસ્મિ. અજ્ઞાન પણ છે, વિપરીત જ્ઞાન બતાવે છે. અજ્ઞાન હોય તો જ વિપરીત જ્ઞાન હોય. વિક્ષેપ ક્યારે હોય? આવરણ હોય ત્યારે. સર્પનું ભ્રમ ક્યારે હોય? રજ્જુનું અજ્ઞાન હોય ત્યારે. એટલે અહમ આત્માનમ કર્તૃતયા જાનામિ એવું કોઈ કહે ત્યારે અજ્ઞાન છે. ભલે વિપરીત જ્ઞાન પણ ક્યારે અજ્ઞાન હોય ત્યારે. અને અહમ બ્રહ્માસ્મિ કોઈ ત્યારે જ્ઞાન છે. એક જ વ્યક્તિ અત્યારે જે કહે છે કે હું નથી જાણતો એ જ પછી કહે છે હું જાણું છું. એટલે આત્મા વિશે જ બે અભિપ્રાય થયા. નથી જાણતો અને જાણું છું. એક જ આત્માનું અજ્ઞાન પણ છે, એનું જ્ઞાન પણ છે. એવમ છે આ પ્રકારે યત્ર જ્ઞાનાજ્ઞાને પાદનોત કહે છે એ રીતે યત્ર જે આત્માના વિષયમાં જ્ઞાન અજ્ઞાને જ્ઞાન અજ્ઞાન એ શું થયું? દ્વિવચન થયું. જ્યાં જ્ઞાન અજ્ઞાન ફલમ ફલે ફલાની ન તદ જ્ઞાન નિરપેક્ષમ. જે જ્ઞાન અજ્ઞાન બંને છે તો અજ્ઞાન છે માટે જ્ઞાનની અપેક્ષા છે ને. તો આપ કેમ કહો છો કે આત્મા કે બ્રહ્મ જ્ઞાનની અપેક્ષા વગરનું છે? બ્રહ્મ વિશે અજ્ઞાન છે બતાવે છે કે ત્યાં જ્ઞાનની અપેક્ષા છે. જ્ઞાન નિરપેક્ષે કુતઃ જ્ઞાનમ. ટૂંકમાં ન તો જ્ઞાન નિરપેક્ષમ એટલે એ જ્ઞાન નિરપેક્ષ નથી. જો જ્ઞાન નિરપેક્ષ હોત તો જ્ઞાન ક્યાંથી હોત? નિત્યચિત પ્રકાશતયા નિરપેક્ષત્વસ્ય બાધ્યત્વાत् કુતસ્ય જ્ઞાનમિતિ. નિત્યચિત પ્રકાશતયા એવ. આત્મા નિત્યચિત પ્રકાશ છે, તેથી નિરપેક્ષત્વસ્ય વાચ્યત્વાत्. આત્મા નિત્ય ચિત્ત પ્રકાશ સ્વરૂપ છે માટે એનામાં અપેક્ષા ન હોવી જોઈએ. નિરપેક્ષત્વ વાચ્યત્વાत्. આત્મા નિત્ય ચિત્ત પ્રકાશ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે ત્યાં જ્ઞાનની અપેક્ષા ન હોવી જોઈએ. એટલે સ્વરૂપ થયા જોઈએ તો આત્માને જ્ઞાનની અપેક્ષા ન હોવી જોઈએ. કુતસ્ય જ્ઞાન એટલે આ પ્રકારે આત્મા જ્ઞાન સ્વરૂપ હોય તો એમાં અજ્ઞાન કેમ હોઈ શકે? અજ્ઞાન છે તો પછી નિત્યચિત પ્રકાશ કેમ હોય? અને જ્ઞાન છે, જ્ઞાન નિરપેક્ષી કુતો જ્ઞાનમ.
આપના કહેવા પ્રમાણે જ્ઞાન નિરપેક્ષ હોય, જ્ઞાનની અપેક્ષા ન હોય તો આત્માના જ્ઞાનનો પ્રશ્ન ક્યાં આવ્યો? જાનામી કોઈ કહે કે હું આત્માને જાણું છું, એવો પ્રશ્ન ક્યારે આવ્યો? જો જાણવાની અપેક્ષા જ ન હોય તો જાણું છું એવો પ્રશ્ન ક્યારે આવ્યો હોત? સાથે સાથે ચિત્ત પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, તો ન જાણવાનો પ્રશ્ન ક્યાં આવે? આત્મા જ્ઞાન અજ્ઞાન, આત્માના વિષયમાં અજ્ઞાન ન હોવું જોઈએ, કારણ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને આત્મા તો જ્ઞાનથી નિરપેક્ષ છે અને તેથી એના જ્ઞાનની અપેક્ષા ન હોવી જોઈએ. આ તો જ્ઞાનની અપેક્ષા પણ છે કે તમારા આત્માને જાણવો જોઈએ અને જ્ઞાન સ્વરૂપ પણ છે. આત્મા જ્ઞાન અજ્ઞાન કશું ના હોવું જોઈએ. અસહ્ય થયો એવું જત્ર જ્ઞાન અજ્ઞાન, જે જ્ઞાન અજ્ઞાન બંને છે, ન તદ જ્ઞાન નિરપેક્ષમ, એ જ્ઞાનની નિરપેક્ષ એમ કેમ કહેવાય? જ્ઞાન નિરપેક્ષ કુતો જ્ઞાન, જો જ્ઞાનની નિરપેક્ષ હોત તો જ્ઞાન જન્મવાનો પ્રશ્ન જ નથી ને. એની જ્ઞાનની અપેક્ષા જ નથી તો ભાઈ જ્ઞાન જન્મ્યું એટલે જ્ઞાન અપેક્ષા થઈ ને. તો એવું જ્ઞાનની અપેક્ષા ન હોય તો પછી જ્ઞાનનો પ્રશ્ન ક્યાં આવે? હું જાણું છું પણ જ્ઞાનનો પ્રશ્ન ક્યાં આવ્યો? હું નથી જાણતો ત્યારે જ્ઞાનની અપેક્ષા હોય, ત્યારે જ્ઞાન આવે ત્યારે જ્ઞાન, હું જાણું છું જ્ઞાન થયું ને. આત્મજ્ઞાન નિરપેક્ષ હોય તો હું જાણું છું એવો પ્રશ્ન ક્યાંથી આવે? એ જ્ઞાન બતાવે છે. અને જ્ઞાન સ્વરૂપ હોય તો ત્યાં આગળ અજ્ઞાન કેવી રીતે હોઈ શકે? એ જ્ઞાન બતાવે છે. એવું યત્ર જ્ઞાન અજ્ઞાને, આમ બંનેમાં જ્ઞાન અજ્ઞાન બંને જગ્યા, બંને વસ્તુ જેમાં છે, ન તો જ્ઞાન, એ વસ્તુ જ્ઞાનથી નિરપેક્ષ છે એમ કેમ કહેવાય? અજ્ઞાન છે માટે જ્ઞાનની અપેક્ષા છે. વિરોધ કયો? કયો વિરોધ કયો? આપ કહો છો આત્મા જ્ઞાન સ્વરૂપ છે માટે એને જ્ઞાનની અપેક્ષા નથી, પણ દુનિયાનો અનુભવ કહે છે કે હું તો આત્માને જાણતો નથી, આત્માનું જ્ઞાન છે પણ જ્ઞાનની અપેક્ષા છે. તો વિરોધ હૈરી, આ પ્રકારે વિરોધ સમજાવવામાં આવ્યો. પહેલા લૌકિક વિરોધ કયો? ન જાનામી આત્માનમિતિ, આ શું છે? લૌકિક અનુભવ વિરોધ સમજાવ્યો. ન જાનામી આત્માનમ, હું આત્માને જાણતો નથી, એ લોકોનો અનુભવ છે, એનો વિરોધ કયો? કે આત્મા જ્ઞાન સ્વરૂપ હોત, એ જ્ઞાનની અપેક્ષા ન હોત તો નથી જાણતો, એવું કેવી રીતે હોઈ શકે? વળી આગળ છે શ્રુતિનો વિરોધ બતાવે છે. શ્રુતેશ છે, એ તો વાંચી ગયા આપણે. શ્રુતિ પણ કહે છે શ્રુતેશ છે. તો બી પાદનો કહે છે લોકાનુભવાત્મક પ્રત્યક્ષ વિરોધ મુક્ત્વા શાસ્ત્ર વિરોધમ આહ. લોક અનુભવાત્મક, લોકોનો પોતાનો અનુભવ છે, શું છે? પ્રત્યક્ષ વિરોધ, કે હું પોતે જ કહું છું, પોતે જ જાણું છું કે ભાઈ આ હું આત્માને જાણતો નથી, ને જાણું છું તો ભાઈ નિરપેક્ષતા ક્યાં આવી? નથી જાણતો જ્ઞાન સ્વરૂપતા ક્યાં આવી? એ પ્રકારે લોકોનો જે પ્રત્યક્ષ વિરોધ છે કયા પછી શાસ્ત્ર વિરોધ આવે. શ્રુતેશ છે, શ્રુતિ પણ કહે છે. તો શ્રુતિ શું કહે છે? તત્વમસી, તું બ્રહ્મ છે, એ પ્રકારે ઉપદેશ કરે છે. શ્રુતિ ઉપદેશ, તું બ્રહ્મ, ઉપદેશની ક્યારે જરૂર પડે? હું બ્રહ્મ છું ન જાણતો હોય ત્યારે જરૂર પડે ને. તું બ્રહ્મ છે, ઉપદેશ શું બતાવે છે? બ્રહ્મનું જ્ઞાન બતાવે છે. શાસ્ત્ર પણ બ્રહ્મના કે આત્માના અજ્ઞાનનો સ્વીકાર કરે છે. આત્માનમ એવ અવેદ, બૃહદારણ્યકમાં 1:4-10. ટૂંકમાં આત્માનમ એવ અવેદ બ્રહ્મ વા ઇદમગ્રાસીત તદાત્માનમેવ આવેદ અહમ બ્રહ્માસ્મિતિ. કે છે કે આ જિજ્ઞાસુ જ્યારે અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે બ્રહ્મ જ હતું છે, અને આચાર્યનો ઉપદેશને કારણે જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું. એ પ્રકારે તદ આત્મા, એણે પોતાના આત્માને જાણ્યો. કઈ જાણ્યો? હું બ્રહ્મ છું, એ પ્રકારે જાણ્યો.
એ તો આટલું આત્માને એણે આ આત્માને જાણ્યો. ક્યારે હોય? આત્માને ન જાણ્યો હોય ત્યારે. તું બ્રહ્મ છે એવું ક્યારે કહેવાની જરૂર પડે? હું બ્રહ્મ છું એ ન જાણતો હોય ત્યારે. એ આત્માને બ્રહ્મ જાણે એવું ક્યારે હોય? એ ન જાણતો હોય ત્યારે. તો નથી જાણતો એ પણ કહેવામાં આવ્યું. આત્મા અવેદ એટલે જાણ્યું પણ કહેવામાં આવ્યું. એણે પોતાના આત્માને બ્રહ્મરૂપે જાણ્યું. બે વસ્તુ થઈ. નહોતો જાણતો, ઉપદેશ કર્યો તત્વમસી એટલે જાણ્યું. એટલે જ્ઞાન બંને કહેવામાં આત્માના વિષયમાં. યત્ર છે જ્ઞાન અજ્ઞાન આ બંને વસ્તુ આત્મામાં છે ત્યાં તમે જ્ઞાન નિરપેક્ષત્વ પણ ના કહી શકો અને સ્વપ્રકાશ આ બંને વસ્તુ કેવી રીતે હોય? એ તમ વૈ તમાત્માનમ એ પણ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. તો 3જા અધ્યાયમાં આવે છે 351. એ તમ વૈ તમાત્માનમ વિદિત્વા પુત્રૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. આવું વાક્ય છે. એ તમ વૈ તમાત્માનમ વિદિત્વા તમ આત્મા આ એ આત્માને જાણે ને યો અશનાયા વિપાસે શોકમ મોહમ જરા મૃત્યુ મત્યેતિ. આત્મા કેવો છે? અશનાયા વિપાસા ભૂખ તરસ, શોકમ મોહમ શોક અને મોહ, જરા મૃત્યુમ જરા અને મૃત્યુ અત્યેતિ જે અતીત છે. અર્થાત સંસારના ધર્મ અતીત છે જે અસંસારી છે. એ તમ વૈ તેમ આત્મા આ પ્રકારે આત્માને જાણીને પરોક્ષ ત્યાં પણ જાણીને વાસ્તવમાં તો હું અસંસારી છું. હું જ્યારે મારી જાતને સંસારી માનું છું ત્યારે પણ અસંસારી છું. ઇતિ વિદિત્વા. તો હવે સંસારીપણાને કોઈ પણ રીતે પુષ્ટ કરવાનો અર્થ જ નથી ને. મારા સંસારીપણાને હું પુષ્ટ કરું. એ સંસારીપણાનું પ્રાગટ્ય કેમ થાય છે? અનેક ઈચ્છાઓના રૂપમાં. ઈચ્છણા શું બતાવે છે? પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. પુત્રૈષણા શું બતાવે છે? આ લોકની પુત્ર આ લોકની પ્રાપ્તિનું સાધન છે. વિત્ત છે આ લોકને પરલોકની પ્રાપ્તિનું સાધન છે. લોક એટલે આ લોક ને પરલોક. એમાં લોકૈષણા છે ને એ સાધ્ય ઈચ્છા છે. પુત્રૈષણા વિત્તૈષણા સાધનની ઈચ્છા છે. બંને એક જ છે. આમ તો આ શું બતાવે છે? જરૂરિયાત બતાવે છે. ઈષણા બતાવે છે. ઉણપ બતાવે છે. એ શું બતાવે છે? અજ્ઞાન બતાવે. એટલે પોતાને ભૂખ્યો તરસ્યો માનવામાં આવે, પોતાને શોકમગ્ન કે પછી શોકગ્રસ્ત માનવામાં આવે, કે પોતાને મૂઢ માનવામાં આવે, પોતાને વૃદ્ધ માનવામાં આવે, મરતે માનવામાં આવે ત્યારે ઈચ્છા જન્મે. શેની ઈચ્છા જન્મે? કે હું ફરી હું મરું નહીં, મારામાં શોક મોહ ના હોય. અને તો સ્વર્ગની ઈચ્છા જન્મે, વગેરે ઈચ્છાઓ જન્મે, લોકની ઈચ્છા જન્મે. ન તત્રત્વમ ન જરા ભેદી. ત્યાં મૃત્યુ પણ નથી, જરા પણ નથી. ઉભી તીર્થો અશના વિપાસા પણ નથી. શોક આતિકો ત્યાં શોક નથી. સ્વર્ગનું શું વર્ણન કર્યું? સ્વર્ગે લોકે ન કિંચ ભયમ ન કિંચનાસ્તિ ન તત્રત્વમ ન જરા ભેદી ઉભે તીર્થવા અશનાયા વિપાસે શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. આવો કઠોપનિષદમાં નચિકેતા યમરાજાને કહે છે કે મેં સ્વર્ગલોક વિશે આ પ્રકારે સાંભળ્યું છે. સ્વર્ગે લોકે ભયમ ન કિંચનાસ્તિ. કોઈ ભય નથી. ન તત્વ મૃત્યુ આપ ત્યાં નથી. ઉભે તીર્થવા અશનાય ત્યાં અશનાયા વિપાસા નથી. શોકાતિગો મોદતે કોઈ શોક નથી. તો જરા નથી, મૃત્યુ નથી, શોક નથી, અશના વિપાસ નથી. આ છ વસ્તુ બતાવી દીધી. એ વાક્યમાં ષડુર્મી કે અમનું કશું સ્વર્ગમાં નથી. એટલે સ્વર્ગલોક કેવો બને? ઈચ્છનીય બને. જ્યાં સુધી આ બધાને સત્ય માનવામાં આવતા હોય કે ભૂખ તરસ છે, શોક મોહ છે, જરા મૃત્યુ છે, એ મારા બેસીને હકીકત છે. અને જ્યાં સુધી આ દેહમાં છું, આ લોકમાં છું, ત્યાં સુધી એમાંથી મુક્ત ના થઈ શકું. એવા દેહની ઈચ્છા રાખું, એવા લોકની ઈચ્છા રાખું જ્યાં મને કશું ના હોય.
ન ભયમ ન તત્રત્વમ ન જરાયા બિભેદી, વૃદ્ધાવસ્થા પણ નથી, ભય પણ નથી. એ લોકેચ્છા જન્મે. લોકેચ્છા ક્યારે પૂરી થાય? કર્મ કરો ત્યારે. કર્મ ક્યારે હોય? થાય જાયા હોય ત્યારે. વળી વિત્ત પણ હોવું જોઈએ. જ્યાં મેં સાદ વગેરે વગેરે એટલા બધી જરૂરિયાતો આવે. પુત્ર ઈષણા, લોક ઈષણા અને વિત્ત ઈષણા, પછી છેલ્લે લોક ઈષણા. આ પ્રકારે પુત્ર ઈષણા પહેલા કેમ ગઈ? કારણ કે આ લોકનું સાધન છે. વિત્ત ઈષણા પછી કેમ દહીં વિત્ત પરલોકનું સાધન છે વગેરે. એતમ વૈ તમાત્માના વિદિત્વા, પરોક્ષતા જાણીને આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મ્યો કે ના ના, મારા વિશે આ જે ખ્યાલ ધરાવો છો એ ખોટા છે. વાસ્તવમાં આત્મા આ સર્વથી અતીત છે. કોઈ સંસાર ધર્મ આત્માને સ્પર્શતા જ નથી. તો પછી હવે આ બધી એષણાઓને મારે પુષ્ટ ના કરવી જોઈએ, ભલે જન્મતી હોય. એષણા જન્મે એક વસ્તુ છે, એને પૂરી કરવી બીજી વસ્તુ છે. એષણા જન્મે એ તો પૂર્વ સંસ્કારનું કારણ છે. એ જન્મ્યા પછી શું કરવું એ આપણા વિવેકના પર આધાર છે. એષણા જન્મેને પૂરી કરવો એ શું થયું? પ્રિય માર્ગ થયો. જન્મે પણ વિવેકથી નિવારણ કરવું એ શ્રેય માર્ગ થયો. એટલે આત્માનું આ પ્રકારે પરોક્ષ જ્ઞાન પણ પ્રાપ્ત કરીને એ લોકો શું કરે છે? હવે જ્ઞાનની સાધના માટે સમર્પિત થાય છે. એને આપણે સંન્યાસ લેવો જોઈએ. ભિક્ષાચર્યમ ચરંત્યનો કે સંન્યાસી બની ગયા. બધી એષણાઓનો ત્યાગ કરીને વિવેકપૂર્વક, અને હવે આત્માને જાણવા માટે એ લોકો સંન્યાસ એટલે ગુરુ પ્રસદન વગેરે થઈ ગયો. એ બરાબર એવું કહેવામાં આવ્યું. એતમ વૈ તમાત્માનમ વિદિત્વા, એતમ તે, એતમ આ તમે એટલે તે પેલો જે સંસાર અતીત, સંસાર ધર્મ અતીત છે એવા આત્માને જાણીને, એટલે કે વિદિત્વા, એને પરોક્ષ જ્ઞાન પણ કહેવાય અને અપરોક્ષ જ્ઞાન પણ કહેવાય. અપરોક્ષ જ્ઞાન સંન્યાસ એ જ્ઞાન નિષ્ઠા માટે હોય. પરોક્ષ જ્ઞાન સંન્યાસ એ જ્ઞાન માટે હોય. પરોક્ષ એને વિવિધિશા સંન્યાસ કહેવાય, પેલાને વિદ્વત સંન્યાસ કહેવાય. એ તમ વૈ તમા આત્માના વિદિત્વા એથી છે. એ શું બતાવે છે? આત્માનો જ્ઞાન અને જ્ઞાન બંને બતાવે છે. એટલે આ પ્રકારે આત્મામાં જ્ઞાન અજ્ઞાન બંને છે. અજ્ઞાન છે પણ જ્ઞાનની અપેક્ષા છે. તમે કેમ કહો છો કે ભાઈ જ્ઞાને કોઈ વિજ્ઞાનની અપેક્ષા નથી? આગળ કહે ભાષ્ય સર્વત્ર શ્રુતિષુ આત્મવિજ્ઞાને વિજ્ઞાનાંતર અપેક્ષત્વં દૃશ્યતે તસ્માत् પ્રત્યક્ષ શ્રુતિ વિરોધઃ ઇતિ ચેત. તો વિરોધ એ ચેત જે કહ્યું ને એ સૂત્ર પૂર્વ પક્ષનું, એનો આટલે સુધી ચેત સુધી એનો વિસ્તાર કર્યો. સર્વત્ર શ્રુતિષુ, બધે શ્રુતિમાં આત્મવિજ્ઞાને વિજ્ઞાનાંતરાપેક્ષતમ દૃશ્યતે. આત્માવાર દ્રષ્ટવ્ય, દર્શન કરવું જોઈએ. એટલે બધા કહે છે ભાઈ આત્મા દર્શન થવું જોઈએ. આત્માનું જ્ઞાન, આત્મા તમે જ્ઞાન સ્વરૂપ તો કહો છો, પણ બીજા જ્ઞાનની અપેક્ષા તો છે જ. આત્મા જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ આત્માને બીજા જ્ઞાનની અપેક્ષા છે. એ શ્રુતિમાં કહેવામાં આવ્યું. લોકો અજ્ઞાનની વાત કરે એટલે પણ કહેવામાં આવ્યું. એટલે સર્વત્ર શ્રુતિષુ, બધે શ્રુતિઓમાં આત્મવિજ્ઞાને, આત્માના જ્ઞાન માટે વિજ્ઞાનાંતર અપેક્ષત્વમ, વિજ્ઞાન અન્ય વિજ્ઞાન, સ્વરૂપભૂત જ્ઞાન કરતા અન્ય વિજ્ઞાન, આપણે એને વૃત્તિ જ્ઞાન કહીએ. અપેક્ષત્વમ ટૂંકમાં વિજ્ઞાનાંતર. આપ કહો છો ને કોઈ વિજ્ઞાનની જરૂર નથી અંતરની, તો કે આ સ્વરૂપભૂત જ્ઞાન સિવાયના જ્ઞાનની જરૂર છે. એ કેવું છે? જે કયું હોય તે. આ બધા શાસ્ત્રો કહે છે કે આત્મા જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનની જરૂર છે એને જાણવા માટે.
કે આત્મા અજ્ઞાન પણ છે? તો જ્ઞાન સ્વરૂપમાં અજ્ઞાન કેમ હોય? એક પ્રશ્ન છે. બીજું એ થયો કે તમે કહો છો કે જ્ઞાન એને જરૂર નથી, તો પછી આ અપેક્ષા કેમ થઈ વિજ્ઞાનાંતરની? દૃશ્યતે તસ્માત પ્રત્યક્ષ શ્રુતિ વિરોધયતી છે. અને માટે પ્રત્યક્ષ શ્રુતિ ત્રીજી પાદમાં કહે છે પ્રત્યક્ષ વિરુદ્ધ પ્રત્યક્ષેણ શ્રુત્યા છે વિરોધ ઇત્યર્થ. એટલે પ્રત્યક્ષ શ્રુતિ છે એ સમાસ થઈ ગયો. પ્રત્યક્ષ અને શ્રુતિ એવું થયું. પ્રત્યક્ષ વિરોધ એક આખો સમાસ થયો. પ્રત્યક્ષ વિરોધ શ્રુતિ વિરોધશ્ચ. એ પ્રકારે આપણે જોડવાનું. પ્રત્યક્ષ શ્રુતિ વિરોધ એટલે પ્રત્યક્ષ વિરોધ શ્રુતિ વિરોધશ્ચ અથવા પ્રત્યક્ષેણ શ્રુત્યા છે વિરોધ. પ્રત્યક્ષથી પણ જોઈએ છે કે વિરોધ છે તમારા વાક્ય સાથે, તમારા પક્ષ સાથે, ને શ્રુતિથી પણ જોઈએ છે કે આપના પક્ષ સાથે વિરોધ છે. ઇત્યર્થ. ઇતિ ચેત. આ થયું વિરોધ ઇતિ ચેત. એ વાક્યનો આટલી વિસ્તાર કરવામાં આવ્યો. પૂર્વ પક્ષ ભાગમ વિભજતે. પૂર્વ પક્ષના ભાગનો આટલે સુધી વિભાગ વિસ્તાર કરવામાં આવ્યો. કયું? સ્વરૂપ વિજ્ઞાનથી મળીને ઇતિ ચેત સુધી, બીજી પંક્તિથી મળીને આ છેલ્લી પંક્તિ સુધી એ આખો પૂર્વ પક્ષ છે ને એનો વિસ્તાર થાય. હવે ન અન્યત્વા તે શું છે? એ ઉત્તર પક્ષ છે, એનો વિસ્તાર કરે છે. તો કે છે ભાષ્યકાર, હા નહીં જ્ઞાન નિરપેક્ષ. અચ્છા, લોકાનુભવાત્મક પ્રત્યય વિરુદ્ધ મુક્ત્વા શાસ્ત્ર શ્રુતેશ્ચૈતિ. નહીં જ્ઞાન નિરપેક્ષે. હા, જ્ઞાનાર્થા જ્ઞાનમ વદંતી ચ સુધી ઉપદ્યતિ ભાવ. નહીં જ્ઞાન નિરપેક્ષે, જો જ્ઞાનની અપેક્ષા ન હોય તો જ્ઞાનાર્થા, બે વાક્ય, એક જ્ઞાનાર્થ અને જ્ઞાન વચ્ચે એક ત્યાં આગળ જગ્યા હોવી જોઈએ. બે જુદા શબ્દો છે. જ્ઞાનાર્થ અને જ્ઞાનમ બે જુદા શબ્દો છે. નહીં જ્ઞાન નિરપેક્ષે, જો જ્ઞાનની અપેક્ષા ન હોય તો જ્ઞાનાર્થ શ્રુતિ ન ઉપદ્યેત. નહીં પછી આવે જ્ઞાન નિરપેક્ષે જ્ઞાનાર્થ શ્રુતિ નહીં ઉપદ્યેત. જો આત્મામાં જ્ઞાનની અપેક્ષા ન હોય તો જ્ઞાનાર્થ, આ જ્ઞાન માટેની શ્રુતિ તત્વમસી. તત્વમસી શું કહે છે? તું જ્ઞાન પ્રાપ્ત કર, એ જ્ઞાનાર્થ શ્રુતિ છે. એ ઉપદ્ય એટલે એ કોઈ પણ રીતે તર્કયુક્ત ના હોય. જો જ્ઞાનની અપેક્ષા તું જ્ઞાન પ્રાપ્ત કર એવું કહેવાનું એ હોય જ ના શકે ને. એટલે જ્ઞાન નિરપેક્ષ કેવું કહેવાય? અથવા જ્ઞાનમ વદંતી. જો જ્ઞાનની અપેક્ષા ના તો જ્ઞાનમ વદંતી શું છે? આ બાકીને વાક્ય આત્માનમેવ આવે એ તમ વૈતમા, એ શું બતાવે છે? જ્ઞાનમ વદંતી શ્રુતિ, જ્ઞાન કહેનારી શ્રુતિ. એ જ્ઞાનાર્થા શ્રુતિ, જ્ઞાન માટે જરૂરિયાત બતાવનારી શ્રુતિ તત્વમસી. જ્ઞાનમ વદંતી એટલે જ્ઞાન થયું છે એ પ્રકારો કહેનારી શ્રુતિ. આત્માનમેવ આવે એ તમ વૈતમા આત્માન વિદિત્વા આ વદંતી છે શ્રુતિ નહીં ઉપદ્યેત. આ બંને શ્રુતિ છે એ તર્કયુક્ત ના જણાય જો આત્મા જ્ઞાન નિરપેક્ષ હોત તો. એટલે જ્ઞાનની અપેક્ષા છે એ પૂર્વ પક્ષ દ્વારા ઊભી કરીને એને સમજાવો છે કે તમે સાચાએ છો ને સાચાએ નથી. આ વિરોધ તમે કહો એ છે નથી ખરો. નથી કેમ? સ્વરૂપભૂત જ્ઞાનનો વિરોધ નથી, પણ આ સ્વરૂપ આત્મા વિરોધ નથી, પણ જીવાત્મા વિરોધ છે એ પ્રકારે કહેશે. ના, પહેલા શું કહેવામાં આવ્યું? વિરોધ એ છે, પછી કહ્યું ના, એ જ ના અહીંયા આવ્યો. અન્યત્વાત એનો હેતુ કયો એટલે પૂછે છે. ના
કસ્માત તસ્માત તો ન એટલે વળી પાછું સમાધાન કહ્યું એનો એ જ ના કસ્માત હવે અન્યત્વાત એ જે આખો હેતુ કયો ને હેતુનો વિસ્તારથી સમજાવશે કસ્માત બી કયા કારણથી કહો છો કે કોઈ વિરોધ નથી તો ઉત્તર શું આપ્યો અન્યત્વાત અન્ય હોવાને કારણે બી કોણ અન્ય છે કોનાથી અન્ય છે તો એ છે કહે છે અન્યો હિ યોગી સહ આત્મા આત્મા બુદ્ધ્યાદિ બુદ્ધ્યાદિ કાયકણ સંઘાત કાર્યકરણ સંઘાત અભિમાન અભિમાન સંતાન સંતાન અવિચ્છેદ લક્ષણ છેદ લક્ષણ અવિવેકાત્મક અવિવેકાત્મક બુદ્ધિ અવભાસ પ્રધાન બુદ્ધ્યવભાસ પ્રધાન ચક્ષુરાદિકરણ ક્ષુરાદિકરણ નિત્યચિત સ્વરૂપ આત્માંતસાર નિત્યચિત સ્વરૂપ આત્મા અંતસાર યત્ર અનિત્યમ વિજ્ઞાનમ અનિત્યમ વિજ્ઞાનમ અવભાસતે અવભાસતે તો એવું પણ જ્ઞાન છે જ્યાં જ્ઞાનની અપેક્ષા છે એક જ્ઞાન કેવું છે સ્વરૂપ જ્ઞાન જ્યાં આગળ જ્ઞાનની અપેક્ષા નથી બીજું કયું છે તો કે આ વૃત્તિ જ્ઞાન અજ્ઞાન તો ત્યાં જ્ઞાનની અપેક્ષા છે એટલે જ્ઞાનની અપેક્ષા કોણ ધરાવે છે આ પરમાત્મા નથી ધરાવતો બીજો આત્મા ધરાવે છે કોણ જીવાત્મા એટલે બીજો આત્મા છે એ કહેવા માંગે છે એટલે આ પૂર્વ પક્ષ દ્વારા આ પ્રકારે આપણને જ્ઞાનની પ્રક્રિયાની નો વિસ્તાર એ માટે આ પૂર્વ પક્ષ ઉભો કરવામાં આવ્યો તો કેમ કહો છો કે ભાઈ જ્ઞાનની અપેક્ષા છે અકસ્માત તો કહે છે અન્યો ઈ સહ આત્મા એ આત્મા બીજો છે કયો જીવાત્મા એ કેવો છે બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાત અભિમાન સંતાન અવિચ્છેદ લક્ષણ તો સંતાન અવિચ્છેદ લક્ષણ સંતાન સંતતિ પરંપરા વિચ્છેદ ન થવો એમાં કોઈ પણ ત્રુટિ ન આવવી તો કે આ પરંપરા સતત જળવાઈ રહી તો આવી રીતે અભિમાનની પરંપરા સતત જળવાઈ રહેવી એ જેનું લક્ષણ છે જીવાત્મા કેવો છે જેનામાં આ સંતાનની પરંપરા સતત જળવાઈ રહે છે કયો સંતાન અભિમાન સંતાન અભિમાન કે હું પુરુષ છું સ્ત્રી છું વગેરે વગેરે હું આ છું તે છું એ પ્રકારનું અભિમાન જેને આપણે અહંકાર પણ કહીએ એ સમજે બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાત અભિમાન બુદ્ધિ જેથી જેનો આદિ છે એવો કાર્યકરણ સંઘાત કાર્ય એટલે દેહ અને કર્ણ સ્થૂળ દેહ કર્ણ એટલે સૂક્ષ્મ દેહ તો બુદ્ધિ જેનો આદિ છે એવો જે કાર્યકરણ સંઘાત છે એમાં અભિમાન એમાં તાદાત્મ્ય શેને કારણે અધ્યાસને કારણે અજ્ઞાનને કારણે એ અભિમાન છે ને એ કેવું છે સંતત એ તો સતત ચાલુ જ રહે છે કેમ ચાલુ રહે છે કઈ એનું કારણ નથી જન્મથી આ પ્રકારે બુદ્ધ્યાદિ કાર્યકરણ સંગાતમાં અહમભાવ છે અભિમાન કહો તાદાત્મ્ય અહમભાવ કહો એ સંતાન વિચ્છેદ એની જાતે જતું રહેતું હોત ને તો આપણે કઈ વાંધો ના આવે હોત સંતાન એટલે સંતતિ પરંપરા સાતત્ય તો આ પ્રકારે ઉપાધિમાં અહમભાવ ને કારણે જન્મેલું જે અહંકાર છે અહંકાર એટલે જલ્પતા છે તુચ્છતા છે જેમાંથી બધા પ્રકારની ઈર્ષાઓ જન્મતી હોય છે એ સતત રહે છે એનું સાતત્ય રહે છે એમાં ક્યારેય વિચ્છેદ આવતો જ નથી ઊંઘી જઈએ તોય જતું નથી ઊંઘમાં આ પ્રકારના અભિમાનનો અનુભવ ભલે ના થતો હોય પણ જાગે એટલે વળી પાછું અભિમાન કહો અહંકાર કહો જીવાત્મા બધું પાછું આવી જાય એ બતાવે છે કે સુષુપ્તિમાં પણ એની હાજરી હતી અજ્ઞાનની હાજરી સુષુપ્તિમાં હતી વિપરીત જ્ઞાનની હાજરી પણ જે અવ્યક્ત હતો આ વિપરીત જ્ઞાનની વાત કરે અભિમાન એટલે બુદ્ધ્યાદિ કારણકરણ સંગાત અભિમાન એટલે શું વિપરીત જ્ઞાન દેહોહમ
મહાનહમ વગેરે વગેરે ટૂંકમાં ઉપાદાનના ભિન્ન ભિન્ન સ્તરોમાં તાદાત્મ્યને કારણે જે અહંકાર હોવો, જેને ભિન્ન ભિન્ન કોષ કહેવામાં આવ્યા. અન્નમય કોષ એટલે અન્નમય દેહની અંદરના અભિમાન જન્મના બધા ભ્રમ. પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, આનંદમાં, બધામાં અહંભાવને કારણે જન્મનારા ભ્રમ. એ ભ્રમ ચાલુ જ રહે છે. એટલે આ અભિમાન કેવું છે? સ્વાભાવિક છે, હેબિચ્યુઅલ, સ્વભાવ થઈ ગયો છે. એને માટે કારણ નથી. એક સ્વરૂપ માટે કારણ નથી અને સ્વભાવ માટે કારણ નથી. અજ્ઞાન કારણ ખરું, એકવાર છે પછી જ્યાં સુધી એ એટલે સ્વભાવનું કારણ છે, સ્વરૂપનું કારણ નથી. સ્વરૂપ ક્યારે જાય જ નહીં. સ્વભાવ તો અજ્ઞાનથી જન્મે છે પણ જાય ખરું, પણ અજ્ઞાન જે ત્યાં સુધી ચાલુ જ રહે. અજ્ઞાન કેવું છે? અનાદિ છે. માટે આ સંતાન પણ કેવું છે? અભિમાન સંતાન. વિપરીત જ્ઞાનની સંતતિ કેવી છે? પણ અનાદિ છે. સંતાન અવિચ્છેદ લક્ષણ. ક્યારેય પણ વિપરીત જ્ઞાન કહો, અહંકાર કહો, સંસાર કહો, જીવત્વ કહો, એની જાતે ક્યારેય વિચ્છેદ ન થાય. થતો હતો જ્ઞાની જરૂર ના પડે. જરૂર કેમ પડી? કારણ કે સંતાન અવિચ્છેદ લક્ષણ. આ જીવાત્માનું લક્ષણ શું છે? જેનામાં આ પ્રકારની સંતતિ સતત જળવાઈ રહે છે. કેવું છે? અવિવેકાત્મક. પહેલા અભિમાન કેમ જન્મ્યું? અવિવેકને કારણે. શેનો વિવેક? આત્મા અનાત્મા અવિવેક. અનાત્માને આત્મા માનો, જુદા ન પાડવા, એટલે વિપરીત જ્ઞાન છે. અહીંયા આગળ અવિવેકનો અર્થ વિપરીત વિવેક. અનાત્મા આત્મબુદ્ધિ, અનાત્માના ધર્મોનો આત્મા પ્રજ્ઞારો, આમ અન્યોન્ય કે પરસ્પર અધ્યાસ, અન્યોન્ય અધ્યાસ. આવો કોણ? જીવાત્મા. આ જીવાત્માનું વર્ણન છે. બુદ્ધિ અવભાસ પ્રધાન ચક્ષુરાધિકરણ. એનો પ્રધાનતા કોની છે? ચૈતન્યની પ્રધાનતા નથી. એનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મ છે. બ્રહ્મની પ્રધાનતા નથી એવું નથી, પણ પ્રધાનતા નથી. પ્રધાનતા કોની છે? બુદ્ધિ અવભાસ. બુદ્ધિમાં જે અવભાસ થાય છે, જે ચિદાભાસ કહેવામાં આવ્યો. અહંકાર કહો, જીવાત્મા કહો, ચિદાભાસ કહો, એની પ્રધાનતા છે. જીવનમાં છે તો બ્રહ્મ સતત છે. પ્રધાનતા કોની છે? ચિદાભાસની પ્રધાનતા. ચિદાભાસ કોને કહેવાય? બુદ્ધિમાં આભાસિત થયેલો, પ્રતિબિંબિત થયેલો ચૈતન્યને, ચિત્તને ચિદાભાસ કહેવાય. અહંકારમાં કહેવાય. જો ચિદાભાસ પ્રધાન, જેના જીવનમાં ચિદાભાસની પ્રધાનતા છે, અહંકારની પ્રધાનતા છે. ચાલો, વિક્ષણ આવે જ્યારે ચિદાભાસ જતો રહે, આનંદમાં મગ્ન થઈ જાય. વિક્ષણ આવે, સુષુપ્તિની ચિદાભાસ છે વ્યક્ત થઈ ગયો, પણ છે તો ખરો, પણ જાગ્રત સ્વપ્નમાં એનું જ પ્રાધાન્ય છે. બુદ્ધ્યાદિ અવભાસ પ્રધાન. એટલે કેવું છે? ચક્ષુરાધિકરણ. ચક્ષુ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે સૂક્ષ્મ શરીર છે, જેનું કરણ છે, સાધન છે. એનું સાધન વ્યવહાર માટેનું, જગતના વિષયને જાણવાનું પણ સાધન અને કર્મ કરવાનું પણ સાધન. એટલે શું થાય છે? સતત આ કરણ દ્વારા કશું ને કશું એ કરતો જ રહે છે. કરણ શું કહેવાય? ક્રિયા માટેનું અસાધારણ કારણ. એટલે સતત કર્મ થયા જ કરતું હોય. નિત્ય ચિત્ત સ્વરૂપ આત્મંતસાર. એટલે પ્રાધાન્ય કોનું છે? જીવાત્માનું છે, ચિદાભાસનું છે. પણ ચિદાભાસનું સ્વરૂપ કેવું છે? ચિત્ત. નિત્ય ચિત્ત સ્વરૂપ આત્મા અંતસાર. નિત્ય ચિત્ત સ્વરૂપ આત્મા છે, એ જો અંતસાર છે. અંતસાર કહો, અંત સ્વરૂપ કહો, સ્થાયી તત્વ કહો, એ કેવું છે? નિત્ય ચિત્ત સ્વરૂપ આત્મા, જેનું સ્થાયી સ્વરૂપ છે, જેનું સ્વાભાવિક સ્વરૂપ છે, જે સ્વાભાવિક છે, આગંતુક નથી. આ જીવાત્મા આગંતુક છે, પણ લાંબો સમય છે. એ જીવાત્માને કાઢવા માટે પ્રયત્ન કરવો પડે. પેલું તો છે એ તો સ્વાભાવિક છે. યત્ર અનિત્યમ વિજ્ઞાન અવભાસતે. આ જીવાત્મા છે જ્યાં અનિત્ય વિજ્ઞાન કયું? અહમ બ્રહ્માસ્મિ અવભાસતે. એટલે એવું અનિત્ય વિજ્ઞાન જોઈએ છે. શેના માટે? પેલી અવિદ્યાને દૂર કરવા માટે.
અવિવેકને દૂર કરવા માટે. એટલે વાત સાચી છે કે વિજ્ઞાનની અપેક્ષા છે. આત્માનમેવ આવેત તમેતમ આત્મા એતમ તમ વૈ આત્મા વિદિત્વા તમ, એ બધું કોને માટે કહેવામાં આવ્યું? જેને વિજ્ઞાનની અપેક્ષા છે. કેવું વિજ્ઞાન? અનિત્ય વિજ્ઞાનની અપેક્ષા છે. અભાસ હતો, ત્યાં પ્રકાશ છે, હું બ્રહ્મ છું. એ પણ જતું રહે. પછી બ્રહ્મમાં એનું કામ થઈ જાય ને એ વિજ્ઞાન પણ જતું રહે. એટલે એ અનિત્ય વિજ્ઞાન કહો કે સ્વરૂપભૂત જ્ઞાન પણ વારંવાર અનિત્ય જાણે કે આપણે અનિત્ય એવું લાગે ને આપણને, સુષુપ્ત નથી વગેરે વગેરે. તો જીવાત્મામાં અનિત્ય વિજ્ઞાન અવભાસતે, ત્યાં વૃત્તિરૂપ કહો એટલે હવે અનિત્ય વિજ્ઞાન અર્થ કર્યો. અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિરૂપ અનિત્ય વિજ્ઞાન છે. એ છે ક્યાં છે? પારમાર્થિક આત્મામાં નથી. કે શેમાં છે? જીવાત્મામાં છે. તમે કહો છો વિરોધ નથી. પારમાર્થિક આત્મા કોઈ વિરોધ નથી કે જ્ઞાન નિરપેક્ષત્વ છે. જે જ્ઞાન નિરપેક્ષ એ બીજો આત્મા કયો છે? જીવાત્મા છે. પણ અમે જે કહ્યું એમાં ખોટું નથી. તમે એને તેથી તમે જે બતાવો છો વિરોધ પણ, કારણ કે બધાને વિષય જુદા છે. અમે જે કહીએ છીએ વિષય કયો છે? પારમાર્થિક આત્મા. તમે કહો છો વિષય કયો છે? જીવાત્મા. એટલે બંને વાક્યોના પેલો અનુભવો તમે કહો કે શ્રુતિ વાક્યો કહો, એનો વિષય કોણ છે? જીવાત્મા. જન્ય છે. અમે કહીએ છીએ કયો આત્મા છે? પારમાર્થિક. અને માટે તમે કહો છો અમારા કહેવાથી વિરુદ્ધ નથી, કારણ કે બંને વિષય જુદા છે. એ પ્રકારે સમજાવે છે. થોડું જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.